મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જસદણની બાજુમાં કનેસરા ગામ આવેલું છે અને કનેસરા ગામને ફરતું અને 7 થી 8 ગામને જોડતું મોટું એક વીડ આવેલું છે. આ વીડમાં શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. બહુ પૌરાણિક જગ્યા છે. કોઈ એનું અનુમાન થતું નથી. કોઈ કે 500 વર્ષ પહેલાંની છે, કોઈ કે 1000 વર્ષ પહેલાંની છે. કેટલા વર્ષ પહેલાંની આ જગ્યા છે એ હજી નક્કી થતું નથી. તો સાથે ભયના રહેજો મિત્રો વિડીયોમાં. આજે આપણે રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરશું. બહુ મોટું વીડ આવેલું છે આ. મિત્રો, આ જ રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર છે. મિત્રો, અહીંની લોકવાયકા એમ કહે છે કે વથલ પદમણી અને ઓઢાજામ આ હનુમાનજી મહારાજની પૂજા કરતા હતા, એવી અહીંની લોકવાયકા છે. તમારે આ જગ્યામાં આવવું હોય તો તમે હલેન્ડા તરફથી આવી શકો છો વાયા ડુંગરપુર થઈને. તમે કમળાપુર સાઈડથી આવી શકો છો વાયા કનેસરા થઈ. જસદણથી પણ આવી શકો છો અને વીરનગર તરફથી પણ આવી શકો છો. તમારા મિત્ર સર્કલ કે પરિવાર સાથે કદાચ તમારે ફરવાનો પ્રોગ્રામ કરવો હોય કે વનભોજનનો પ્રોગ્રામ કરવો હોય તો આ જગ્યામાં ખૂબ સારી વ્યવસ્થા છે. આ જગ્યામાં એક ભરવાડ સમાજના દાદા છે અને આ જગ્યામાં 250 થી 300 માણસોને પૂરા થઈ જાય એટલા વાસણો છે. ખાલી તમારે કોઈ જમણવારનો પ્રોગ્રામ કરવો હોય, વનભોજનનો પ્રોગ્રામ કરવો હોય ફેમિલી પરિવાર સાથે કે મિત્ર સર્કલ સાથે, તો આ જગ્યામાં ખાલી તમારે ગેસનો બાટલો જ લાવવાનો રહેશે અને રાશન લાવવાનું રહેશે. મિત્રો, ચોમાસામાં આ નદીમાં પુષ્કળ પાણી હોય છે. અહીંયા ચેકડેમ છે. આ જગ્યામાં નાહવાની પણ ખૂબ મજા આવે. આ સામે ચેકડેમ છે. ચોમાસામાં આ જગ્યામાં પુષ્કળ લીલોતરી થાય છે અને ઘટાટોપ જંગલ થઈ જાય છે. આ જંગલની અંદર નીલગાય, ઝરખ, હરણ આવા પ્રાણીઓ જોવા મળે છે. આ જગ્યાને કનેસરા વીડ કહેવામાં આવે છે અને આ જગ્યાનું નામ છે રોકડિયા હનુમાન. તમને આગળ જઈને બધું જંગલ પણ બતાવું છું. આ જંગલ બહુ મોટી જગ્યામાં પથરાયેલું છે. 6 થી 7 ગામને આ વીડનું જંગલ જોડે છે. કનેસરા, વીરનગર, ખડવાવડી, ઠેઠ સરદાર સુધી આ જંગલ લાગે છે. અને ભાડલા સુધી આ જંગલ જોડાયેલું છે.
અહીંયા બાકડાને બેસવાની બધી ખૂબ સારી વ્યવસ્થા છે. પાણીની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. ડંકીમાં પુષ્કળ પાણી આવે છે અને ડંકીમાં પણ મીઠું પાણી છે. એનું વાતાવરણ ખૂબ શાંત છે અને એકદમ પવિત્ર છે. આ જગ્યામાં કોઈને રાત રોકાવા દેતા નથી. ગેસના ચૂલા, વાસણો, ઝારા આ બધું આ જગ્યામાં છે. ફક્ત તમારે રાશન, હનુમાન જૈન ગેસના બાટલાની વ્યવસ્થા કરવાની રહીએ. પુષ્કળ ભાવિક લોકો હોય છે અને દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. આ સામે દેખાય મિત્રો એ રસોડું છે. અહીંયા એક પાણીનો બહુ મોટો હવેડો બનાવવામાં આવ્યો છે. અહીંયા નીલગાય, હરણ, અહીંયા જે માલધારીઓ અંદર છે એની ગાયું, ભેંસું અને બકરા અહીં પાણી પીતા હોય છે. મિત્રો આ એ જ દાદા છે ભરવાડ સમાજના, જેની પાસે રસોડાની ચાવી હોય છે. અને દાદા પણ બહુ ભક્તિભાવવાળા છે. સવારે અને સાંજે આ જગ્યામાં પુષ્કળ મોર આવે છે અહીંયા. અને આ લોકો અહીંયા જે દાદા છે ભરવાડ સમાજના, એ 3 ટાઈમ પક્ષીઓને ચણ નાખે છે. તમને અલગ અલગ જાતના પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આ જંગલમાં મિત્રો કંઈક અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. આ જગ્યામાં તમે આવો એટલે તમને કનકાઈ, બાણેજ જેવો અહેસાસ થશે કે આપણે કનકાઈ કે બાણેજમાં છીએ. ચોમાસામાં તો આ બહુ હરુભરું હોય છે અને પુષ્કળ લીલોતરી હોય છે, એકદમ લીલુંછમ હોય છે.
મિત્રો અહીંયા અમુક એવા મેં ઝાડ જોયા કે બે અલગ અલગ જાતિના હોય છે, તો એક સાથે એ વીંટળાઈને જોડાયેલા હોય છે. તમે આગળ વિડીયોમાં જોશો. આ મિત્રો રાફડા છે. આ બાજુ જંગલની સાઈડ બધા અમુક મંદિરો, પ્રખ્યાત મંદિરો આવેલા છે, જેમ કે કન્નાથ મહાદેવ, હલેન્ડા પાસે પૂતનાથ મહાદેવ, પછી જડિયા મહાદેવ, સાત બેનડિયું. આ બધું આ જગ્યાની આજુબાજુ આવેલું છે. મિત્રો આ એ જ રાફડા છે. ઓથલિયો ડુંગર છે, ઓથલ પદમણીનું ભોંયરું છે. મિત્રો આ ઝાડ તમે જુઓ, આ બે જાતિના ઝાડ છે અને એકબીજા સાથે આમ વીંટળાઈને આ ઉગેલા છે. મિત્રો આ જગ્યાની ચોક્કસ એકવાર મુલાકાત લેવા જેવી છે. જ્યારે પણ તમે હલેન્ડા સાઈડ કે કનેસરા બાજુ કે વિરનગર તરફ આવતા હો, ત્યારે આ જગ્યાની ચોક્કસ મુલાકાત લેજો અને રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરજો. ખૂબ સરસ જગ્યા છે. મન પ્રફુલ્લિત થઈ જશે આપણું. છે ને મિત્રો, આ ઝાડ તમે જુઓ, આ એકબીજા સાથે વીંટળાયેલા છે અને બે અલગ અલગ જાતિના ઝાડ. ફરી મળશું નવા વિડીયો સાથે.